હેલો, કેમ છો મિત્રો? આજે હું તમને નાસ્મેદ એટલે શીલજથી ખાલી 12 જ મિનિટ દૂર આવે ત્યાં અમારી પાસે બહુ જ સરસ 4000 સ્ક્વેર યાર્ડનું કાર્પેટ ફાર્મ હાઉસ અવેલેબલ છે. આજે આપણે એની ટૂર કરવાની છે. આવો, આ જે છે ને એ અમારી એન્ટ્રી હતી. એન્ટ્રીની સાથે તમને અહીંયા તમારું પાવડર વોશરૂમ મળી જાય. એનાથી આગળ આવતાની સાથે આ બાજુની સાઈડ તમને તમારું લિવિંગ એરિયા મળી જાય છે. આ બંગલોની એટલી સરસ બ્યુટી છે ને કે તમને કોઈ પણ રૂમમાં હશો ને ત્યાંથી તમને ગ્રીનરી તો દેખાશે જ. જેમ કે અહીંયાથી આપણે ગાર્ડન એક્સેસ કરીએ છીએ. ગાર્ડનની એક સરપ્રાઈઝ અત્યારે નહીં બતાવતા, એક સરપ્રાઈઝ છે જે તમને લાસ્ટમાં બતાવીશ. આવો આગળ. આગળ આવતાની સાથે જ તમને તમારું બહુ જ સરસ ફેમિલી ડાઇનિંગ મળી જાય છે. જો કેટલું સરસ બનાવ્યું છે. અહીંયા એનાથી આગળ આવતા એટલું જ લક્ઝુરિયસ તમને કિચન મળી જાય છે. ટોટલી મોડ્યુલર કિચન્સ છે. અહીંયાથી પણ ગ્રીનરી બહુ જ સરસ દેખાઈ રહી છે. અહીંયા કિચનમાં આપણે કામ કરતા હોય ને, અહીંયા મસ્ત ગ્રીનરી હોય, કેટલો સરસ વ્યૂ આવે છે. આગળ જતા રાઈટ હેન્ડ સાઈડ તમને એક તમારો કિડ્સ બેડરૂમ મળી જાય છે. મેં કહ્યું એ પ્રમાણે ગ્રીનરી જુઓ, બંને બાજુથી ગ્રીનરી એટલી સરસ દેખાશે રૂમમાં. આ બાજુ પણ બહુ જ સરસ નાનું એક ગાર્ડન છે. શું વાત છે! વોશરૂમ, વોશ એરિયા એટલો મોટો છે. બહાર આવતા એક એવું હોય ને કે દરેકના રૂમમાંથી વચ્ચે આવો એટલે તમને ફેમિલી ગેધરિંગ તો મળે જ. ગ્રીનરી તો ચારે બાજુ મળવાની જ છે. એક તમે જોયો કિડ્સ રૂમ હતો. આ બાજુની સાઈડ 2 માસ્ટર બેડરૂમ છે. જો તમે એક માસ્ટર બેડરૂમ જો પ્રોપર મળશે, જે કહ્યું એ પ્રમાણે ગ્રીનરી પણ એટલી સરસ છે. અંદર તમને તમારું પ્રોપર વેલ મેન્ટેન વોશ એરિયા મળી જાય છે. દરેકે દરેક રૂમમાંથી ગ્રીનરી જુઓ કેવી સરસ દેખાય છે. આ રૂમમાંથી પણ બહાર ગાર્ડન એક્સેસ થાય છે. આ વચ્ચેનો એરિયા બનાવ્યો છે. આ મેઇન માસ્ટર બેડરૂમ છે. જો ખાલી લક્ઝરી જુઓ કેટલી સરસ છે. જે હું તમને ગાર્ડનની વાત કરું છું ને એ પણ અહીંથી દેખાય છે. આગળ આપણે ગાર્ડન જોવાનું છે, રાહ જોજો એ જોવા માટે. અને જો હજી આની આગળ એક વોશરૂમ છે. વોશરૂમ જો કેટલું મોટું છે. આગળ આવો. આ બાજુ તમે લંચ અથવા ડિનર કરવા બેઠા છો અને એમાં પણ સામે તમને ગ્રીનરી એરિયા મળે. નેચરની વચ્ચે શું રહેવું ને એ આ બંગલાથી ખબર પડે. અને હવે એક સરપ્રાઈઝ વસ્તુ. કેમેરામેન, મારી પાછળ દેખાય છે જે એ શું છે એ હું તમને પર્સનલી બતાવું. આવો. કેટલી બધી ગ્રીનરી છે, જોવો છો? જેટલો જ લક્ઝુરિયસ બંગલો છે ને એટલો જ લક્ઝુરિયસ એ લોકોએ ગઝેબો બનાવ્યો છે. અને ગઝેબો એ પણ ફ્લોટિંગ ગઝેબો. જોઈ લો. એમાં પણ અત્યારે વરસાદની સિઝન છે એટલે ગ્રીનરી એટલી સરસ લાગે છે ને. આ તમારો ફ્લોટિંગ ગઝેબો છે. 18x18 જેટલો રૂમ હશે. અને અહીંયાથી તમને ફરી એ જ ગ્રીનરી આખી તમે જોઈ શકો છો. એમાં પણ સેમ વોશ એરિયા આપી દીધો છે અંદર જ.
મને તો આ ફાર્મ હાઉસ છે ને એક જન્નત જેવું લાગ્યું. એકદમ ગ્રીનરીની વચ્ચે રહેવું હોય, એકદમ નેચરની વચ્ચે રહેવું હોય ને તો આવું ફાર્મ હાઉસ લેવાનું ભૂલવાનું નહીં. આ બાજુ તમે તમારી પાર્ટી એરિયા રાખ્યો હોય, કોઈ રિસેપ્શન રાખ્યું હોય, એટલું મોટું ગાર્ડન છે ને કે તમે તમારે કોઈ પણ નાના મોટા ફંક્શન કરી શકો. અત્યારે તો બહુ જ બધો ટ્રેન્ડ છે મેરેજ છે ને. આ ક્વિક વિડીયોમાં તો બહુ જ ઓછું જોયું. આની જો પર્સનલી વિઝિટ કરવા માંગતા હોય તો આજે જ તમે અરાઇઝ પ્રોપર્ટીનો સંપર્ક કરો. થેન્ક યુ.